નમસ્કાર દોસ્તો, હું નીરજ અત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર. આજે આપણે જોશું કયો વિભાગ, કેમાંનો વિભાગ. હાલમાં આપણે ખબર જ છે ગુજરાત સરકાર દ્વારા સંપૂર્ણ 10 વર્ષનો ભરતી કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે કે 10 વર્ષમાં કયા ડિપાર્ટમેન્ટમાં કેટલી કેટલી ભરતીઓ લઈને આવે છે. એમાં ઘણા ધરખમ ફેરફાર પણ થયા છે, એ પણ આપણે જોવાના છે. પણ આજનો આપણો ડિપાર્ટમેન્ટ કયો છે? આદિજાતિ વિકાસ વિભાગ. કયો? આદિજાતિ વિકાસ વિભાગ. એટલે આને કયો કહેવાય? શેડ્યુલ ટ્રાઇબ, ST. ઓકે, આમાં આપણે આજે વિગતવાર જોવાનું છે. તો ચાલો વિગતવાર આમાં જોઈએ આપણે કયા કયા ડિપાર્ટમેન્ટમાં કઈ કઈ ભરતી આવવાની છે અને કયા કયા ધરખમ ફેરફારો થયા છે. જો આ રીતે એનું આખું નોટિફિકેશન આવેલું છે 25 સપ્ટેમ્બર 2025 ના રોજ 26 સપ્ટેમ્બર. ઓકે, ચાલો જાઓ હવે ફેરફારો શું છે ને એ પેલા જોઈ લઈએ. એના પછી આપણે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં કેટલી ભરતીઓ છે એના વિશે માહિતી મેળવશું. જો સૌથી પહેલા તો આપણે વાંચી લઈએ શું કહેવા માંગે છે. ક્રિએશન ઓફ 4582 ન્યૂ પોસ્ટ એન્ડ એબોલિશન ઓફ 2570 પોસ્ટ. જો ક્રિએશન મીન્સ કે રચના કરવી. 4582 પોસ્ટની નવી રચના કરી છે અને 2070 પોસ્ટનું શું કર્યું છે? એબોલિશન. એબોલિશન એટલે કે નાબૂદ કરવું. જો અહીંયા નાબૂદ એટલે એવું નહીં કે એ જગ્યા નહીં ભરાય, એ જગ્યાને ચાલો હવે ટાટા ગુડ બાય એવું કહી દીધું. નહીં, એવું ન થઈ શકે. નાબૂદ એટલે શું કીધું હોય કે અલગ અલગ કેડરો હોય, એમાંની એને એવું લાગ્યું હોય કે ચાલો આ બે કેડર એવી છે કે જેને મર્જ કરી શકાય છે, એટલે એને મર્જ કરી દીધી હોય. મર્જ કરે એટલે જે કેડરમાં મર્જ થઈ ગઈ હોય એ કેડર કેવી થઈ કહેવાય? નાબૂદ થઈ કહેવાય. એ રીતે આમાં હોય. ઓકે, જો એવી રીતે 55 કેડર હતી ને એમાંથી મર્જ કરી અને 23 કેડર બનાવી દીધી. તો બાકીની જે કેડર હોય એ કેડર કેવી થઈ? નાબૂદ થઈ. પણ એ જગ્યા નથી વહી ગઈ, આમાં મર્જ થઈ ગઈ છે. ઓકે, એવી જ રીતે કેડર સ્ટ્રેન્થ રિવિઝન છે એ 173 કેડરનું કરી નાખ્યું છે અને આગામી 10 વર્ષમાં જો ચોખ્ખું કીધું છે 10 વર્ષમાં 599 કેડર ઉપર એ લોકો ભરતી કરશે. ઓકે, તો ચાલો હવે આપણે એ જોઈ લઈએ કે આદિજાતિ વિકાસ વિભાગ છે ટ્રાઇબલ ડેવલપમેન્ટનો જે, એમાં કઈ કઈ ભરતીઓ 2025 માં આવવાની છે. ચાલો એ જોઈ લઈએ. એ પહેલા હું તમને આ રેશિયો સમજાવી દઉં. જો રેશિયો, એમાં તમને D જેમ P એવું દેખાતું હશે. એમાં D એટલે કે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ અને P એટલે કે પ્રમોશનલ. જે આપણે જૂના લાગી ગયા હોય જોબમાં 2010 થી 12 થી 15 થી 16 થી, તો એ લોકોને જે હવે પ્રમોશનનો ટાઈમ આવી ગયો હોય તો ફરજિયાત પ્રમોશન તો દેવું જ પડે અને એમાં તો કાંઈ ન ચાલે. એટલે અહીંયા D જેમ P મીન્સ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ અને પ્રમોશનલ રિક્રુટમેન્ટ. ઓકે, તો ચાલો ડાયરેક્ટ રિક્રુટમેન્ટ મેં પ્રમોશનલ સમજાવી દીધી. ડાયરેક્ટ રિક્રુટમેન્ટ એટલે શું કે આપણે સૌપ્રથમ એનું ફોર્મ ભરીએ, ફોર્મ ભર્યા પછી એનો કોલ લેટર નીકળે, આપણે પ્રિલિમ એક્ઝામ દેવા જઈએ, એમાં પાસ થઈએ, મેઇન એક્ઝામ દેવા જઈએ, એમાં ક્વોલિફાઈ થઈએ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય અને આપણે જોબ લેટર આવે. આને કહેવાય ડાયરેક્ટ રિક્રુટમેન્ટ એટલે કે સીધી ભરતી. અહીંયા ડી જે છે એ સીધી ભરતી દર્શાવે છે. ઓકે, ચાલો હવે આમાંની મહત્વની ભરતીઓ આપણે કઈ છે? સૌથી પહેલા તો જો આ ATDO. ATDO મીન્સ આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર. શું થાય ATDO નું? આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર. આવું જ એક હજી પણ આવે છે TDO એટલે કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર. જો TDO હોય ને એ ક્લાસ 2 છે ને આ ATDO આસિસ્ટન્ટ પેલા જ લાગી ગયું એટલે ક્લાસ 3 છે. કામ TDO જેવું જ છે, કામમાં કઈ ફેર નથી, પણ ફેર કેટલો છે? TDO ની અંડરમાં તમારે TDO કહે એ રીતે કામ કરવાનું રહેશે. એની જો 50 જગ્યા 2025 માં આવે છે, 100% 2025 એની 50 જગ્યા આવે છે. હવે આ જગ્યાએ કઈ રીતે ભરશે? 2:1 ના રેશિયોથી. 2:1 એટલે કે 2 જગ્યા ડાયરેક્ટ ભરતી અને 1 જગ્યા છે એ પ્રમોશનલ. 2 ડાયરેક્ટ 1 પ્રમોશનલ, 2 ડાયરેક્ટ 1 પ્રમોશનલ. એ રીતે ટોટલ 50 જગ્યા એ લોકો ભરશે. ઓકે, એવી જ રીતે જો હેડ ક્લાર્ક ની પણ ભરતી આવે છે, એની 10 જગ્યા છે. 1:3 ના રેશિયો થી એ ભરતી કરશે. તો હવે મારે 1:3 નો રેશિયો સમજાવવાની જરૂર નથી ને,
ડીપી ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ઓલ પ્રમોશનલ બંને મેં તમને સમજાવી દીધા છે. ચાલો તો આગળ વધીએ. હવે ત્રીજી મેન જોઈએ તો જો આસિસ્ટન્ટ ટીચર સેકન્ડરી એટલે કયું થાય 8 થી 10, હાયર સેકન્ડરી એટલે 11-12. ઓકે, જો એમાં ભરતી આવશે 40 ભરતી છે, જો ટોટલ એની 40 જગ્યા ઉપર ભરતી આવશે 2025 માં, અને ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે, કોઈ જાતનો રેશિયો જ નથી. 40 જગ્યા ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ઉપર ભરવાના છે એ લોકો. ઓકે, તો હવે તમને એવું થતું હશે કે સર આટલી બધી જગ્યાઓ આવે છે, આ બધું છે, તો સર એવી કંઈક બેચ તમે લોન્ચ કરો કે ક્લાસ 3 ની જે જગ્યા છે એ બધી એક બેન્ચમાં આવી જતી હોય. તો એવી બેચ અમે ઓલ ઇન વન બેચ લોન્ચ કરેલી છે. જો ઓલ ઇન વન બેચમાં તમને બધું જ આ મળી જશે. જુનિયર ક્લાર્ક છે, સીસી છે, તલાટી કમ મંત્રી, પીએસઆઈ, નાયબ ચીફનીસ, એવી બધી જ જોબની તમે નોટિફિકેશનની તૈયારી કરી શકો. એના માટે ઓલ ઇન વન બેચ આપણે લોન્ચ કરેલી છે. હવે તમને જરા એ સમજાવી દઉં કે આ આસિસ્ટન્ટ ટીચર જે હતું આપણે જોઈએ, જો આ આસિસ્ટન્ટ ટીચર સેકન્ડરી ક્લાસ 3, તો એમાં શું નોકરી મળી જાય તો આપણે કઈ સ્કૂલમાં નોકરી કરવાની હોય, એમાં કઈ સ્કૂલમાં નોકરી કરવાની હોય તમારે? EMRS કરીને આવે છે. EMRS આને શું કહેવાય? નોકરી અહીંયા કરવાની છે તમારે. આ છે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ. રેસિડેન્શિયલ સ્કૂલ. ઓકે, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં તમારે નોકરી કરવાની હોય એને કહેવાય EMRS. જો દોસ્તો તમારે ખરેખર દિલથી સેવા કરવાનો જો મોકો જોતો હોય ને, તો આ નોકરી તમારા માટે ધી બેસ્ટ છે. કારણ કે આમાં તમે ભારતનું ભાવિ ભવિષ્ય નક્કી કરી શકશો. કેવું? આવનારું ભવિષ્ય ભારતનું. કેમ કે તમે જેને ભણાવશો અહીંયા એટીડીઓમાં ચાલો તમે લાગી ગયા, તો તમે જેનો વિકાસ કરશો એ અત્યારે બેચારા પાછળ છે, પછાત છે, એને તમારે આગળ લઈ આવવાના છે. એને તમે આગળ લઈ આવશો એટલે ઓટોમેટિક ભારતનો ડેવલપમેન્ટ ખૂબ સરસ રીતે થશે. તો ટીચર તરીકે પણ તમારે જો ઈચ્છા હોય તો અહીંયા આસિસ્ટન્ટ ટીચર જે છે સેકન્ડરી ક્લાસ 3 એ બેસ્ટ રહેશે તમારી માટે. અને આ જે વસ્તુ છે એ કેની અંડરમાં આવે છે? મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ, એટલે કે ડાયરેક્ટ હોમ વિભાગમાં. કઈ મિનિસ્ટ્રી? ટ્રાઇબલ અફેર મિનિસ્ટ્રીમાં આવે છે ડાયરેક્ટ. અને સ્પેશિયલ આમાં તમારે ભણાવવાના છે એસટી ના સ્ટુડન્ટ્સને, એટલે કે શેડ્યુલ્ડ ટ્રાઇબના સ્ટુડન્ટ્સને. તો આ તમારી માટે બેસ્ટ રહેશે. અને આટલું મેં સમજાવ્યું છે. હજી જો તમને હજી કાંઈ થોડી ઘણી ક્વેરી રહેતી હોય તો તમે આપણી હેલ્પલાઇન નંબર ઉપર એની ટાઈમ કોલ કરી અને માહિતી મેળવી શકો છો. કેમ કે લક્ષ્યમ એકેડેમી હંમેશા તમારી સેવા માટે હાજર છે અને તત્પર છે. તો જરૂરથી કોલ બેક કરો, માહિતી મેળવો. ચાલો ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત એન્ડ ટેક કેર.